મારું નામ મને આપો બરોબર. તો આ જે ચિત્ર મેં અત્યારે બતાવ્યું છે ઈ કોનું છે? કોણ છે ઈ? ગાંધીજી. વેરી ગુડ. ગાંધીજી કોણ હતા? મહાત્મા ગાંધી. એ તો મહાત્મા એને બિરુદ આપવામાં આવ્યું હતું કારણ કે એને આપણને અંગ્રેજોને ગુલામોમાંથી બચાવી આપણા દેશને આઝાદી અપાવી હતી એટલે એને મહાન આત્મા તરીકે એનો મહાત્મા લોકો અને બાળકો એને બીજું શું નામથી ઓળખે છે? બાપુ. બાપુ. હા, ગાંધી બાપુ. પછી એને બીજું શું કહેવામાં આવે છે હજી? રાષ્ટ્ર પિતા. હા, એમનો જન્મ ક્યાં થયો હતો ખબર તમે એમના પોરબંદર. ગાંધીજી? પોરબંદરમાં. એને જન્મ તારીખ યાદ છે કોઈને? 2 ઓક્ટોબર હા, વેરી ગુડ. 1984. હા. 1900. 84 ને 68 હતો. 68. હા તમારી આગળ 68. તમારી આગળ હશે જ તે તમે જોઈ લેજો તમારી બુકમાં બરોબર છે. 2 ઓક્ટોબર આપણે ગાંધી જયંતિ એ તરીકે હા. 69. હા, વેરી 69. ગુડ. 69. આપણે તમે લોકો તમારી બુકમાં કરાવ્યા છે ને મિસે નિબંધ તમને આનો ગાંધીજીનો? હા હા. હા, એના વિશે થોડુંક જાણી લીધું. એ આપડા ભાવનગરમાં કઈ કોલેજમાં ભણ્યા હતા ખબર છે? તમે જે બોલ્યા ઈ જ ને. ગાંધીજી ભાવનગરમાં પણ ભાવનગરમાં ભણ્યા હતા. પોરબંદર. હા. ઈ પોરબંદરમાં પોરબંદર. એનો જન્મ થયો હતો. હમ. ભણવા માટે અહિયાં ભાવનગરમાં પણ એ આવ્યા હતા. હમ. હા. કઈ કોલેજમાં આવ્યા હતા? ખબર છે તમને? તો આપડે અહિયાં શામળદાસ છે ને શામળદાસ કોલેજ આર્ટસ કોલેજ હા બધા કોલેજ. ત્યાં ગાંધીજી ભણવા માટે પણ આવ્યા હતા. હમ. અને ગાંધી સ્મૃતિ પણ અહીંયા આપણે એના માટે જ બન્યું હતું જયારે ગાંધીજી અહીંયા હા આવ્યા હતા ને આવે. ત્યારે ગાંધી સ્મૃતિ બન્યું હતું. હમ. બરોબર છે. ઓકે. તો આ છે ગાંધીજી. વેરી ગુડ. બહુ ઝડપથી બધા ઓળખી ગયા હો. હમ. ચાલો હવે ત્યાર પછી શેનું ચિત્ર છે? કોઈ મને કેશે કે આ શેનું છે? સરદાર વલ્લભભાઈ પટેલ. વેરી ગુડ. સરસ આન્સર મળ્યો. કોણે આપ્યો? બંને ફેજાન. અરે વાહ! સરદાર વલ્લભભાઈ પટેલ. તો સરદાર વલ્લભભાઈ પટેલ છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? લોખંડી પુરુષ. વેરી ગુડ. લોખંડી પુરુષ તરીકે. ઈ શું હતા? કોઈને ખબર છે? એ એક સ્વતંત્ર સેનાની હતા કે જેમણે પણ આપણને આઝાદી અપાવવામાં એમનો સારો એવો ફાળો હતો. અને એ ગામડાઓને બહુ આગળ લાવવા પડતા એમાં એનું બહુ યોગદાન હતું ગામડાઓને ઉજાગર કરવામાં. ત્યાર પછી અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે. તમે કોઈ જોયું છે? હા એ ન્યા જે સ્ટેચ્યુ એ સ્ટેચ્યુ કોનું છે? સરદાર વલ્લભભાઈ પટેલ. હા, આમનું જ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ઈ સરદાર વલ્લભભાઈ પટેલ નું જ છે અને ખુબ ઊંચું બનાવવામાં આવ્યું. એ કઈ જગ્યાએ છે? કયા બંધ ઉપર કરવામાં આવ્યું છે? નર્મદા બાંધ ઉપર. નર્મદા બંધ ઉપર. વેરી ગુડ. તો આપડી સૌથી મોટામાં મોટી નદી કઈ છે ગુજરાતની? નર્મદા. હા, નર્મદા. અને ઈ બંધ ઉપર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ બનાવવામાં આવ્યું છે. બરોબર છે. ચલો ત્યાર પછી આ કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી. ઈ શું છે અત્યારે? હા. બોલો ને બેટા. 74. ઓકે. શું છે એ દેશના અત્યારે? વડાપ્રધાન.
પીએમ વડાપ્રધાન છે, પીએમ છે, વેરી ગુડ. વડાપ્રધાન તો પીએમ નું ફૂલ ફોર્મ શું થાય ખબર છે? મિસ હમ મિસ 52 જવાબથી કમી. હે બેટા, અરે સરસ આન્સર આપ્યો. આ બહુ સરસ, બહુ સરસ. અને કોક હા મને પીએમ નું ફૂલ ફોર્મ કોને બોલ્યું? વેરી ગુડ, વેરી ગુડ. પીએમ નું ફૂલ ફોર્મ પ્રાઈમ મિનિસ્ટર. પી નો પ્રાઈમ અને એમ નો મિનિસ્ટર. વેરી ગુડ. સરસ, સરસ. તો એ પેલા આપડા ગુજરાત ના શું હતા? મુખ્યમંત્રી. હા, પેલા એ આપડા ગુજરાત ના મુખ્યમંત્રી હતા. અને પછી એ દેશના વડાપ્રધાન બન્યા, બરોબર છે. ચાલો, હવે એના પછીનું આ શું મિસ છે? હમ. 74 હા બેટા, લખ્યું. હા લખી નાખો બેટા, હા લખી નાખો. ચાલો, હવે આ કોણ છે? આ શું છે? શેનું ચિત્ર છે? ખ્યાલ છે કોઈને આ શેનું ચિત્ર છે? કોઈ નથી ખબર. આપણા દેશનું જ છે, આ આપણા દેશ માટે જ છે. આપણા બોલો, હાલો, કોઈ નથી ખ્યાલ. કોઈ તો આન્સર આપવો જોઈએ કે આ શેનું છે? બોલો. બોલ. હા બોલ. હે? તમે હમણાં સવાલ નું જે બોલ્યા ને, એ મને કહી દેતો. શેનો? આ શેરનું ચિત્ર છે એમ બોયલી મેં તો. આ શેનું ચિત્ર છે એમ ને? હમ. મિસ આપણા દેશ માટેનું છે પણ. હા. આ ત્રણ હા. સિંહના ચિત્ર છે. હા. ચિત્ર તો છે જ, વાત સાચી છે, પણ આને સેના નામથી ઓળખાય છે? ત્રણ સિંહ વાળી રાષ્ટ્રમંડળ આકૃતિ કહીએ. વેરી રાષ્ટ્રમંડળ ગુડ. વેરી ગુડ. સરસ આન્સર મળ્યો. કોણે આપ્યો રોલ નંબર? 63 83 વેરી ગુડ. 63. 63 તારો આન્સર સાચો છે બેટા. આ રાષ્ટ્રીય મુદ્રા છે. શું છે? રાષ્ટ્રીય મુદ્રા. આમાં છે ને આને ત્રણ સિંહ વાળી આકૃતિ કહેવામાં આવે છે. મેં તમને આની પેલા કદાચ ભણાવવામાં હા કર્યું મિસ હતું આમ કે કીધું તું કે એની વાહે અહીંયા એક છે. હા, અહિયાં અશોક ચક્ર હોય છે વચ્ચે. અહિયાં છે ઈ તે લખેલું છે. આખલો અને અહિયાં ઘોડો અને નીચે લખેલું છે સત્યમેવ જયતે. બરોબર છે. એટલે આ છે શું છે? રાષ્ટ્રીય મુદ્રા છે આપડી. તમે જોજો હમ આનો સિક્કો છે ને, બધી જગ્યાએ આનો હોય છે. આપડે તમે ક્યાંય આપડા પૈસાની નોટોમાં જોજો કે બધી જગ્યાએ આવી રીતના રાષ્ટ્રીય મુદ્રા છે ને ઈ કરેલી હોય છે. હા. છાપ હોય છે એની. બરોબર છે. પછી રાષ્ટ્રીય ચિહ્નો હોય છે, રાષ્ટ્રીય પ્રતિકો હોય છે. આપડા પ્રતિકો કયા કયા છે ઈ તમને ખ્યાલ છે કે વાઘ, સિંહ, આપડે છે આપણું હા રાષ્ટ્રીય પ્રાણી વાઘ, આપણું રાષ્ટ્રીય પક્ષી, મોર આપણું રાષ્ટ્રીય ફૂલ. ગુલાબ, કમળ, હા, કમળ. હા, પછી કમળ. રાષ્ટ્રીય ફળ. રાષ્ટ્રીય ફળ સફરજન. કેરી. તો આ બધું છે ઈ રાષ્ટ્રીય આપડા પ્રતીકો છે. બરોબર છે. ચલો, ત્યાર પછી હવે શેનું છે જોજો. આ શું છે? શું છે? કોઈ મને પૃથ્વી કેશે આ? હા, પૃથ્વી છે. પણ પૃથ્વી. પૃથ્વીનો ઉપગ્રહ છે. શું છે? આપડે કેમ બધા ઉપગ્રહો જોઈએ છીએ કે જે આકાશમાં હોય. આપણને ગ્રહો બધા દેખાતા હોય. પ્લુટો છે, નેપચ્યુન છે, યુરેનસ છે. એવી જ રીતના પૃથ્વીનો ઉપગ્રહ છે આ. બરોબર છે. હવે ક્યારે આવું તમને જોવા મળે ને ત્યારે યાદ રાખજો. બરોબર છે. આ પૃથ્વીનો ઉપગ્રહ છે. તો આ શું છે? આ પૃથ્વીનો ગોળો છે. શું છે? ગોળ. જો આ ગ્રીન ભાગ છે ને ત્યાં ઘાસ ને એવું બધું હોય છે.
અને આ જગ્યાએ જે વ્હાઈટ વ્હાઈટ છે ત્યાં પાણી હોય છે અને બાકી બધી જમીન છે. ગ્રીન ગ્રીન એ જમીન જ છે. બરોબર છે એટલે આ પૃથ્વીનો ગોળો છે ગોળ અને ઓલો ઉપગ્રહ હતો. બરોબર છે તો આ શું છે? રૂપિયા. હા રૂપિયા આમાં આ નિશાની વપરાય ચલણમાં. પણ ક્યાંનું ચલણ છે આ? અમેરિકન ડોલર. વેરી ગુડ સરસ આન્સર મળ્યો ભાઈ અમેરિકન ડોલર. આ અમેરિકા બહુ સરસ આન્સર આપ્યો. આ અમેરિકન ડોલર છે જે અમેરિકામાં જે પૈસા ચલણ ચાલે છે એની નિશાની છે. આપડે કેમ રૂપિયાનું રૂ કરીએ છીએ બધી એવી જ રીતના આ લોકો ડોલર આ ડોલર ની નિશાની છે ત્યાંની. બહુ સરસ હો. બહુ વેરી ગુડ મોપ સોહિલ બહુ સરસ આન્સર આપ્યો હો. આજ તો બધા બોયસ આમ એકદમ ફટાફટ સરસ આન્સર આપી દેજો ભાઈ. ચલો ત્યાર પછી આ શું છે? પંજો. પંજો પણ આ પંજા ઉપર આખી એક શું કેવાય એને કઈક કેવાય આને આપડે શું કહીએ આને આવું શેમાં નિશાની હોય છે? કોંગ્રેસ મિસ કોંગ્રેસ. કોંગ્રેસ. હા વેરી ગુડ કોંગ્રેસ પક્ષ નું ચીન. બરોબર છે હા. આ કોંગ્રેસ પક્ષ નું ચીન. જાજે ભાગે આપણે બે જ પક્ષને જાણતા હોઈએ છીએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. બેયની નિશાની આપણે ઓળખતા હોય છે બાકી બધું આપણને બહુ ઓછો ખ્યાલ હોય છે. બરોબર છે ચાલો ત્યાર પછી આ શું છે? તાજમહેલ. અરે વાહ તાજમહાલ ક્યાં આવેલો છે? આગ્રામાં આવેલ એને હા શાહજહાં બનાવ્યો હતો કોના માટે? મુમતાજ માટે. મુમતાજ માટે પણ આને છે ને આપડી આખી વિશ્વની મોટામાં મોટી કબર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે? હા. હા ખબર. આની અંદર શાહજહાં અને મુમતાઝ ની કબર રાખવામાં આવી છે એટલે આને સૌથી મોટી કબર કહેવામાં આવે છે અને મકબરો પણ કહેવામાં આવે છે. બરોબર છે બહુ જ સરસ છે એક વાર બધા જ જોઈ આવજો. લે હું જોઈ આવી હો હું તો 2 વાર જોઈ આવી. હે અરે વાહ બધા સરસ સરસ. બધા જેને બાકી છે એ જોઈ આવજો. ત્યાંથી બાજુમાં જ અજમેર છે મજા આવે ત્યાંય જઈ આવવાનું. ચલો તો આ તો તાજમહાલ બરોબર છે ચલો હવે આ શેની વર્દી છે આ કોણ છે આ વ્યક્તિ આવું પહેરે ઈ કોણ હોય? પોલીસ. પોલીસ. આર્મી. હે આર્મી. દરવાજા ઉપર ઉભા રહી નહી. આર્મી છે. દરવાજા ઉપર સિક્યુરિટી આવું ન હોય આમ જોઈ ને કેટલા બધા બેઝ મળેલા છે બેટા. એને બેઝ કેટલા લગાવેલા છે. હા દેશની રક્ષા કરવા કેપ્ટન છે. વેરી ગુડ દેશના રક્ષક છે દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો હોય છે એમાં આપડે આર્મી છે પોલીસ છે બધા જ ને લઈ શકે દેશની રક્ષા તો બધા જ કરે છે ને. મિલિટરી છે નેવી છે પણ નેવી નો યુનિફોર્મ વ્હાઈટ હોય છે બરોબર છે એટલે બધાનો યુનિફોર્મ અલગ અલગ હોય છે અને બધાને જે બેઝ મળતા હોય છે જો અ લગાવેલા છે એના તમે જોઈ શકો છો કેટલા બધા એને જો અહીંયા સ્ટાર મળ્યા હોય એને જે કાર્ય કરે ને એ પ્રમાણે એને બેઝ મળતા હોય છે આ બધા જ એના એવોર્ડ છે એને જે કઈક પણ કરતા જાય ને એમ એને મળતા જાય. બરોબર છે એનો હોદ્દો જેમ જેમ આગળ જતો જાય જેમ જેમ એને પ્રમોશન મળતું જાય જેમ જેમ એ કાર્ય કરતા હોય એમાં સક્સેસ મળે એમાં એને આ બધું છે એ મળતું જતું હોય છે. દેશની હાટું લડે ને એને એમનો મળે. હા એટલે દેશના રક્ષક છે આ બરોબર. ચલો ત્યાર પછી આ શેનું ચિત્ર છે. હોય જ છે ને આપડી રક્ષા કરે જ છે ને બેટા ચલો આ શેનું ચિત્ર છે.
સાતમું. શેનું? સાપ નું ચિત્ર છે. છે ને આ તમે કોઈ દિવસ નહી જાણવું હોય એવું આખું મારેલો અલગ કિલ્લો ચિત્ર છે. હે હા શેનું એમ્બ્યુલન્સમાં મારેલો કિલ્લો. હા એમ્બ્યુલન્સમાં તો એને આવું હોય આપડે આવવું હોય તો આ સેના માટે હોય? આવી મિસ કારણ નિશાની કે હોય. દર્દીને લઈ જવા માટે પ્લસ હોય કારણ કે હોસ્પિટલ નું હોય. હા એટલે ડોક્ટર્સ માટે હોય શેના માટે હોય? ડોક્ટર્સ માટે. તો આ જે ચિત્ર છે ને આ ચિત્ર પણ ડોક્ટર માટે છે. યાદ રાખજો આ જે ચિત્ર છે ને ઈ પણ હા કોના માટે છે? ડોક્ટર્સ માટે છે ડોક્ટર આપડે જેમ માટે ડોક્ટર જેમ કે એમ્બ્યુલન્સમાં કે હોસ્પિટલમાં બધી જઈએ પ્લસ ની નિશાની હોય ને એવી જ રીતના હા આવી નિશાની ડોક્ટર બધી જ જગ્યા એ હોય છે. હા. અને બહુ સરસ મોપ સોહિલ તને કેવી રીતના ખબર પડી બેટા તે જોયું છે ક્યારે આવી રીતના ચિત્ર? હા મિસ. એમ્બ્યુલન્સમાં સરસ હા સરસ. વેરી ગુડ કારણ કે આ વસ્તુ છે ને બહુ ભાગ્યે જ લોકોને ખબર હોય જાજે ભાગે લોકો છે ને એને બધાને આજ ખબર હોય કે આવી નિશાની હોય હોસ્પિટલમાં. પણ આવી નિશાની બહુ ઓછા લોકોને ખબર હોય વેરી ગુડ મોપ સાહિલ બહુ સરસ. ચલો ત્યાર પછી નું ચિત્ર આ શું છે? મિસ piano. મિસ પિયાનો નથી હા પિયાનો તો ઊંચો હોય ટેબલ ઉપર હોય. મિસ હા હા આજે હા ગુરુવાર છે ને. હા તું પેલા અત્યારે પીરિયડ મને ડિસ્ટર્બ વચ્ચે નહી બેઠા તું વચ્ચે અત્યારે સારું રાખ આપડો પીરિયડ ને. આ શેનું ચિત્ર છે? હમ ગીતા. ગિટાર એનો કે ગિટાર તો જુદું હોય બેટા આ એક સંગીત નું સાધન જ છે. આને શું કેવાય સંગીત નું સાધન પણ આનું નામ શું છે કોઈને ખ્યાલ છે? piano. પિયાનો નો હોય પિયાનો છે ને બેટા ટેબલ જેવો હોય ટેબલ ઉપર હોય. આને કેવાય શું કેવાય? સંગીત હાર્મોનિયમ બોક્સ નઈ. હાર્મોનિયમ. હાર્મોનિયમ કેવાય આજે એના વ્હાઈટ અને હાર્મોનિયમ. બ્લેક વ્હાઈટ અને બ્લેક બટન છે ને આનાથી મ્યુઝિક વાગે અહિયાં. બરોબર છે હાર્મોનિયમ કેવાય ચલો હવે એના પછી આ શું છે? વાંદરો. ચિંપાંજી. વાંદરો કેવું પ્રાણી છે? વાંદરો ઘડી ઘડી કુદકા મારે. કુદકા મારે હા વાંદરા ભાઈ ઈ એને બુદ્ધિશાળી પ્રાણી વાંદરા ને કેવું પ્રાણી કેવા બુદ્ધિશાળી પ્રાણી હમ. વાંદરા આપડે જેવા તો બુદ્ધિશાળી. હા એ બધું જ કરી એને શકે. ખબર પડે કે આ મને મારે છે એટલે મારે ન મારવું જોઈએ. હમ કોઈના પછી હાથમાંથી આપડે એનું ખાવાનું લઈ ને તો એને એમ થાય કે મારું લઈશ તો હું એનું બધું લઈ લઉં ને. હા આપડા હાથમાંથી આચકીને પણ ખાઈ જાય પછી બધું કરે હોતય મેં તમને ખબર ને અમે ઓલી એકવાર વાંદરાની અજમેર ગયા ને તો હા ગાડી માંથી આવતા હતા તો હમ કેટલા બધા વાંદરા ને ઉપર અમારે બધું ભાગ લઈ લીધું ઉપર ભાગ ને ઉપર ચડી ગયા સરસ બધા વાંદરા. ઓકે તો યાદ રાખો કે બધા જ પ્રાણીઓમાંથી વાંદરા ને બુદ્ધિશાળી પ્રાણી ગણવામાં આવે છે બરોબર છે. ચલો હવે ત્યાર પછી આ શેનું ચિત્ર કોનું સ્પીકર ઓન છે સ્પીકર બંધ કરી દયો. લોહિયા તારું સ્પીકર બંધ કર. મોહમ્મદ અરબિયાની તારું સ્પીકર બંધ કરી દે નુરુલેન. શેનો? એશિયા ખંડ. વેરી ગુડ આ છે દુનિયાનો નકશો. શેનો નકશો છે? દુનિયાનો. દુનિયાનો આમાં બધા જ દેશો બધું જ આવી જાય છે. અલા એટલે આ દુનિયાનો નકશો છે. હા. શું બેટા? કયો રોલ પેલા 93 નંબર. ઓકે બેટા યાદ ન રહ્યું. 93 લખી નાખો. લખી નાખો બેટા હવે આ શું છે?
કોઈ કેસે મને આ શેનું છે? ચીન મિસ કાશ્મીર. કાશ્મીર નહી. તમે બધા ગેમ્સ રમો છો ક્યારે? હા. તો એમાં જે ઓલિમ્પિક ગેમ્સ રમાય ને ઓલિમ્પિક એનું રાષ્ટ્ર છે એનો ધ્વજ છે આ. હા આ ધ્વજ છે ને ત્યારે જ લગાવવામાં આવે જયારે ઓલિમ્પિક્સ ગેમ રમાતી હોય ને બધી ત્યારે. બરાબર છે એટલે આ ઓલિમ્પિક ગેમ નો ધ્વજ છે. હા. ગેમ્સ માટે છે. ચલો ત્યાર પછી આ શેનું ચિત્ર છે? તમે અત્યારે બહુ મિસ કરો છો બધા. શાળા. હા મારી સ્કૂલ મારી શાળા જો એમાં સ્કૂલ છે. સરદાર વલ્લભભાઈ પટેલ. નઈ. સ્કૂલ છે હિચકા છે બસ છે બરોબર હલો શાળા મિસ છે. હમ. મિસ મારામાં નથી આવતી હો. આ શું છે જવાહરલાલ કેમ નહેરુ લેફ્ટ થઈ ગયું જવાહરલાલ વેર નહેરુ. જવાહરલાલ નેहरू મિસ બરોબર મેં છે બોલ્યો 70 નંબર. વેરી ગુડ. હેલો મિસ. હા હા. ઓલું જવાહરલાલ ગેમ નહેરુ નું હતું એનું નામ હું હતું? એ શું હતા એનું આપડા પેલા હું કઉં છું. જવાહરલાલ નહેરુ આપડા શું હતા? સૌથી પહેલા વડાપ્રધાન હતા જેમ અત્યારે નરેન્દ્ર મોદી છે ને હા સૌથી વડાપ્રધાન પેલા વડાપ્રધાન ઈ કોના મિસ પિતા એને છે? મિસ હા. એને નાના બચ્ચા બઉ ગમતા હતા. હા એને નાના બચ્ચા બહુ બઉ ગમતા હતા ગમતા લોકો બરોબર છે લોકો એને પંડિત કહીને પણ બોલાવતા હતા. પણ હા પંડિત એમની કરીને તો એમની જે દીકરી છે ઈ કોણ હા છે ઈ પણ આપડે બહુ મહાન વ્યક્તિ થઈ ગઈ આપડે બને આપડા દેશ માટે ઈ પણ કઈક ઇન્દિરા ગાંધી ઇન્દિરા હા ગાંધી ઇન્દિરા ગાંધી છે ઈ એમની દીકરી હતી અને એ પણ દેશમાં વડાપ્રધાન બની ગઈ. બરોબર છે બહુ લાંબુ શાસનકાળ ઈ પણ જીવી કરી ગઈ. હા મિસ. મિસ બોલ. ચલો આ શું છે? માર્ગો. શું છે માર્ગો છે બરોબર છે પણ હા કઈ જગ્યા એના માર્ગો છે કેવા માર્ગો છે આ શેના માટેનો નકશો ગણવામાં આવે આને હેલો તો મિસ હા બોલો બેટા બોલો બેટા હા ઓલો ગેમર નું નામ હું હતું ગેમનું ઓલિમ્પિક વર્લ્ડ નો ધ્વજ હા હવે ભાવનગર નો સાંભળો કાઢજો ના બેટા આખા બધા જેટલા આખી બધા જ વર્લ્ડમાં જેટલી બધી ગેમ્સ રમાતી હોય ને જયારે ભેગા મળીને રમવામાં આવે ને ત્યારનું હવે જુઓ આ છે સોસાયટી નો આપડે નકશો સોસાયટીમાં કોઈ જગ્યાએ તમારે જવું હોય તો સોસાયટી નું પ્લાનિંગ છે શું છે પ્લાનિંગ કે ભાઈ આ રસ્તો છે આ રસ્તો છે ઈ અહિયાં જાય છે આ અહિયાં જાય છે આપડે કોઈ માનો કે શિશુ વિહાર થી લઈ તો શિશુ વિહાર છે તો ત્યાંથી શિશુ વિહાર ગામ સ્કૂલ કે ગાર્ડન સાઈડ જવાય આપડી સ્કૂલ સાઈડ આવતો હોય પછી આમ એક ભીલવાડા સર્કલ જતો હોય એક આમ દીપક ચોક સાઈડ જતો હોય એવી રીતના બધા જે રસ્તા જતા હોય પ્લાનિંગ હોય એનું પ્લાનિંગ છે બરોબર છે આ શું છે અશોક ચક્ર હા અશોક ચક્ર શેમાં હોય હા શેમાં હોય છે ઈ રાષ્ટ્ર મુદ્રામાં રાષ્ટ્ર મુદ્રામાં એમાં અશોક ચક્ર નથી રાષ્ટ્રધ્વજમાં હોય હા રાષ્ટ્રધ્વજમાં એમ બધેમાં હા આનો કલર કેવો હોય છે ભૂરો હા ભૂરો વાદળી એમાં આરા કેટલા હોય છે 24 24 વેરી ગુડ બહુ જ સરસ આન્સર આપ્યો બધા એ ચલો આ શું છે આ તો બધાને ખબર સિંહ સિંહ આને શું કહીએ આપડે સિંહ કહીએ લાયન લાયન રાજા જંગલ નું હા જંગલનો રાજા આપડે આને જંગલનો રાજા કહીએ છીએ એટલે આ તો તમને ખબર જ છે હવે આ વસ્તુ શું છે
ટ્રેક્ટર. ટ્રેક્ટર નથી, આ ખેતીમાં જ કામ આવે આમ તો એના જેવું જ. શું? હળ જેવું આવે હા હળ. હળ નઈ. આને થ્રેસર કેવાય. શું કેવાય? થ્રેશર. કોઈ પણ વસ્તુ છે એને ઈ ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, જુવાર છે, કઈ પણ અનાજ હોય એને અંદર નાખે એટલે ચોખ્ખું કરીને બહાર કાઢે છે. એનો કચરો એક સાઈડ નીકળી જાય, અનાજ એક બાજુ નીકળી જાય. એવું ઓપનેર પણ આવે છે, એને ઓપનર કહેવાય. ઈ પણ એવું હોય અને થ્રેસર પણ એવું હોય. બરોબર છે? એટલે આને થ્રેસર કેવાય. હવે આ શું છે? જલેબી. હા, મને તો જોઈ ને અત્યારે મોઢામાં પાણી આવી ગયું, ખાવાનું મન થઈ ગયું. તમને થાય? સ્પીકર કોનું ઓન છે ને વાતો કરે છે? ચલો, આ શું છે? કોઈને ખ્યાલ છે આ? હા. હા, કોના પપ્પા એ પેરેન્ટ્સે જવાબ આપ્યો? બહુ સાચો જવાબ આપ્યો છે. મોટું આતરડું આતરડું. મોટું આતરડું. આપણે જે જમીએ છીએ, જે ખોરાક આપણા પેટમાં જાય છે ઈ ખોરાકને પચાવવાનું કામ અને જે ખોરાક પચી જાય છે એમાંથી લોહી બને છે અને જે નથી પચતો એને મળ દ્વારા બહાર કાઢવાનું કામ છે ઈ આ મોટું આંતરડું કરે છે. બરોબર છે? એટલે આ આપડી પેટની અંદર હોય છે. યાદ રાખજો. હવે સાપ ન કેતા હો કોઈ. આતરડું છે. મોટું આતરડું છે. બરોબર છે? એ જઠર હોય, પેલા જઠર ની અંદર જાય, પછી ત્યાં વલોવાય આખો આપડો ખોરાક અને પછી ઈ નાના આતરડામાંથી થઈને મોટા આતરડામાં જાય છે. બરોબર છે? ચલો, હવે આ શું છે? ટ્રોફી. હે? ટ્રોફી પણ શેની ટ્રોફી છે વાત સાચી છે પણ શેની છે? કોઈ ક્રિકેટ જોવો છો? હા તો ક્રિકેટમાં જે વર્લ્ડ કપ રમાય ને એની આ છે. વર્લ્ડ કપની ટ્રોફી છે. વર્લ્ડ કપ. ગયું. અચ્છા. પાણી. મિસ પાણી. પાણી પણ પાણીનું શેમાં ભર્યું છે? એમએલમાં. લીટર હા અને એમએલ. હા આને જલ પાત્ર કેવાય. શું કેવાય? જલપાત્ર. હા, તો જલપાત્ર છે એની અંદર છે ને એક માપ આપેલા હોય કે આટલું પાણી આટલા લીટર, આટલું એમએલ, આટલું આવી રીતના જો 50 છે, 150 છે, 100 છે, પછી 150, પછી 200 એમએલ આપેલા હોય, લીટરમાં આપેલું હોય એટલે આને જલપાત્ર કેવાય. શું કેવાય? ચલો હવે ત્યાર પછી આ શું છે? કિચન. પિઝા બોલ. પિઝા બોલ. હે પીઝા બોય છે? એમ આપડે એને શું કેશું છે પીઝા બોય બનાવે એને શું કહીએ? હા, રસોઈયા કહીએ. વેરી ગુડ. રસોઈયા છે. શેફ કહીએ ઇંગ્લિશમાં. કુક કહીએ આપડે. તમારા સ્પીકર બધાના બંધ કરી દયો. આ છે હજી ચશ્મા વાળા તારું સ્પીકર બંધ કરી દે બેટા જુનેદ. આ છે રસોઈયા કે જે આપણને કઈ પણ આઈટમો બનાવી અને આપણને સર્વ કરે છે. બરોબર છે? તો અહિયાં સુધી આપણે ભણ્યા. અહિયાં આપણો પીરિયડ છે એ પૂરો થાય છે. બરોબર છે? એટલે અહિયાં સુધી આપણે સરસ મજાની માહિતી આજે બધા વિશે મેળવી. ઓકે? હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે પાછું નવું કઈક ભણીશું. નેક્સ્ટ પીરિયડમાં છે ને આપણે આપણું ચેપ્ટર જ લેશું. 17મું ચેપ્ટર છે ને? 16 ચેપ્ટર સુધી આપડે પૂરું થઈ ગયું છે ને?
હા. 17મું ચેપ્ટર લેશું, બરોબર છે. મહાન વૈજ્ઞાનિકો એ કઈ કઈ શોધ કરીને એના ઉપર હા. ભણીશું. ઓકે.